2024માં અતિવૃષ્ટિને કારણે કૃષિ રાહત પેકેજ કપાસના પાક માટેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી હતી। 2024ની અતિવૃષ્ટિમાં ઉપલેટા તાલુકાના તમામ 51 ગામડાઓ અને ભાયાવદરમાં પણ અતિભારે વરસાદ થતા તેમના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાક ધોવાણ થયા હતા। આ ધોવાણ બાદ સરકારે ગ્રામ્ય વિસ્તારનો સર્વે કરાવી અને કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું હતું અને તે માટેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી। આમ ઉપલેટા તાલુકાના કુલ 51 ગામોમાં વધુ પડતા વરસાદને લઈને જે જમીન અને પાકનું ધોવાણ થયું હોવા છતાં ઉપલેટા અને ભાયાવદર મળીને જે ગામડાઓ કૃષિ રાહત પેકેજ માટે નક્કી થયા છે તેમાંથી ઉપલેટા તાલુકાના 20 ગામડાઓને બાકાત કરવામાં આવેલ અને આ તમામ ગામડાઓમાં ભીમોરા, ચિખલિયા, ડુમિયાણી, ગધેથડ, અરણી, શહીદ ખારચિયા, ખીરસરા, હાડફોડી, ચરેલિયા, ગઢાળા, હરિયાસણ, કેરાળા, ઢાંક, ઈસરા, ખાખી જાળિયા, ગણોદ, ભાંખ, વડાળી, પડવલા અને ઝાડ તેમજ વડેખંડ ગામનો સમાવેશ કરવામાં આવેલો નથી। ઉપલેટા તાલુકાના તમામ ગામોમાં અતિવૃષ્ટિને કારણે નુકસાની થઈ ગયેલા છતાં સરકારે ઇરાદાપૂર્વક કૃષિ રાહત પેકેજ ન આપી આ ગામડાઓના ખેડૂતોને અન્યાય કર્યો છે, જેને ધ્યાને લઈને આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ પૂર્વ જિલ્લા પ્રમુખ લલિત વસોયા, શહેર અને તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ ભોપાળા, લાખાભાઈ ડાંગર સહિત તમામ આગેવાનો એક મીટિંગ યોજી હતી। ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી 20 ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા સરકાર સમક્ષ માંગણી કરી હતી। તેમ છતાં વહેલી તકે આ ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। તાલુકા ભાયાવદર અને ઉપલેટા શહેર દ્વારા મામલતદાર શ્રીને ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર આપવા અમે સૌ આવ્યા છીએ। ગઈકાલે રાજ્ય સરકારે 2024માં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના કપાસને જે નુકસાન થયું છે એ નુકસાન માટેની સહાય જાહેર કરી છે। રાજકોટ જિલ્લાના 1920 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફક્ત ધોરાજી તાલુકાના 30 ગામ અને ઉપલેટા તાલુકામાં ભાયાવદર સહિત 21 ગામો રાજ્ય સરકારે કૃષિ વિભાગે આ કૃષિ સહાયમાંથી બાદ રાખવા ઇરાદાપૂર્વક બાદ રાખ્યા છે। આની પહેલા પણ 2024માં રાજ્ય સરકારે ઉપલેટા તાલુકાના 20 ગામોને પણ બાદ રાખ્યા હતા, જ્યાં વરસાદના આંકડાઓ સહિત અમે રાજ્ય સરકારને માહિતી આપી છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે। આવતા દિવસોની અંદર આ 20 ગામના ખેડૂતોને સાથે લઈ અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે। જે રાજ્ય સરકાર દ્વારા 2024ના વરસાદના પાક નુકસાનીના બાબતના જે આંકડા અને જાહેરાત બહાર પાડી એમાં જે કૃષિ પેકેજ રાજકોટ જિલ્લાના તમામ ગામની અંદર આપવામાં આવ્યું, તેમાં ઉપલેટા તાલુકાના જે ભાયાવદર ગામ મોટું ગામ હોય, ખેડૂતનું ગામ હોય, ખેતીલક્ષી ગામ હોય, નગરપાલિકા વિસ્તાર છે, આ વિસ્તારના આજુબાજુના ગામડાઓ 20 ગામ જેટલા બાકાત રાખ્યા, ભાયાવદર સહિત 21 ગામ। તાજેતરની અંદર 2024ના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા અને ધોરાજી બે જ તાલુકાની અંદર ના જે ખેડૂતોના ગામડાની અંદર ખેડૂતોના જે ગામ છે એ ગામડામાં 20 ગામ એવા છે કે એને બાકાત કરવામાં આવ્યા છે। માની લો કે સેવંત્રા ગામ છે એનો સમાવેશ કર્યો તો બાજુમાં કેરાળા ગામ છે એનો સમાવેશ નહીં। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।